बीते दिन के बाद आज शिव शक्ति टेक्सटाइल मार्केट में भीषण आग लग गई। 400 से ज्यादा दुकानें आग की चपेट में। सूरत के शिव शक्ति कपड़ा मार्केट में लगी भीषण आग। सूरत शहर की सभी फायर ब्रिगेड समेत एक निजी कंपनी की मदद ली गई। सूरत शहर के मेयर, नगर निगम आयुक्त सहित उच्च अधिकारी घटनास्थल पर मौजूद हैं। आग से बड़ी कॉल घोषित। उच्च पदस्थ पुलिस अधिकारी भी घटनास्थल पर हैं। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल। रिपोर्टर नरगिस अंसारी। શિવ શક્તિ માર્કેટના જે ફાયરના જે કાર્યવાહી અત્યારે ચાલી રહેલ છે, ગઈકાલથી પોલીસ અહીં માર્કેટમાં તૈનાત છે। તમામ એક્સેસ પોઈન્ટ છે, તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર જવર છે તમામ સુરક્ષિત રાખવા માટે પોલીસ તૈનાત છે। અને આજે પણ સવારથી અહીં 4-5 પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે। અને અત્યારે એક ડીસીપી અને 5 પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તૈનાત છે, એસઆરપી પણ તૈનાત છે। અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇઝ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનું છે। ગઈકાલ એક આદમીનો આગમાં મૃત્યુ થયું છે અને આના પોલીસ સ્ટેશનમાં કાયદેસરના કાર્યવાહી ચાલી રહેલ છે અને ડેડ બોડી સ્ટીમરમાં શિફ્ટ કરવામાં આવે છે। આ તો ફાયર વિભાગને પૂછવા પડશે।